આજે આપણે બનાવી છે લીલા મરચાની ચટણી। અત્યારના લોકો બહાર પીઝા ખાવા જાય છે। પહેલાના જમાનાના લોકો બાજરાના રોટલાની ઉપર મરચાની ચટણી લગાવીને પીઝા બનાવતા। આવી રીતે બાજરાના રોટલા ઉપર ચટણી લગાવીને ખાવાની મજા ઓર છે। આ રેસીપી તમારે બનાવી હોય આ વિડીયો એન્ડ સુધી જોજો। जय श्री कृष्ण। केम छो बधाय मजामां? गीतांजलि किचन में आपणुं हार्दिक हार्दिक स्वागत करूं छुं। आज हूँ नवी रेसिपी लईने आवी छुं, तो एंड सुधी विडियो जोजो। सौ प्रथम आपणे रोटलो बनावी लईए। रोटलो बनाववा माटे पहेलुं मीठुं नाखवानुं, पछी बाजरीनो लोट। तो आवी रीते पहेला रोटलाने मसळी लेवानो। हवे आपणो आ लोट बंधाई गयो छे। हवे आपणे आ रोटलो करवानुं स्टार्ट करीए। हवे आने आवी रीते हाथथी रोटलो बनाववानो। आपणो रोटलो तैयार। आ रोटलो एक बाजू सड़ी गयो। हवे आपणे आने बीजी बाजू फेरवीने नाखीए। લીલા મરચાની ચટણી બનાવવા માટે આ સામગ્રી બધી લઈ લીધી છે। તો લાલ મરચાં છે, લીલા મરચાં છે, ધાણા જીરું છે, આખું જીરું છે, હળદર છે, મીઠું છે અને એટલું લસણ છે। હાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ બનાવવાનું। આ મરચાં હોય ને એને આ પાછળથી ડીટીયા કાઢી નાખવાના। ચાલો હવે આને ખાંડી નાખીએ। આ જૂના જમાનાનું ખાવાનું છે। આ હું પેલા માણસ આવી ચટણી બનાવીને ખાતા, પણ એ છે ને પથ્થર પર ઘસીને કરતા ને, એ તો એટલી મીઠી લાગે ને એમ થાય કે નહીં, ખાવાનું મન થઈ જતું। હું જ્યારે મારા નાનીના ઘરે જતી ને ત્યારે મને આવી રીતે બનાવીને દેતા ને ત્યારે મને એમ થતું ઓહો કેટલી મસ્ત મીઠી લાગે, મજા આવે ખાવાની। આ મરચાં ખંડાઈ જાય ને એ માટે મીઠું થોડુંક નાખી દેવી સ્વાદ અનુસાર, તો જલ્દી ચટણી ખંડાઈ જાય। ચાલો આ ચટણી આપણી ખંડાઈ ગઈ છે। તો હવે આટલું આ લસણ જેટલું હોય ને વધારે એટલું આ ચટણી મસ્ત લાગે છે। જેમ બને એમ તમે લસણ નાખવાનું વધારે। લસણને અધકચરું પીસી નાખવાનું। હવે આ ચટણીમાં આખું જીરું છે એ પણ થોડુંક નાખશું આપણે, તો એનો સ્વાદ સરસ આવે જીરાનો। હવે થોડુંક ધાણા જીરું લીધું છે એ પણ થોડુંક એમાં નાખશું। આટલી હળદર લીધી છે એ પણ અંદર નાખી દઈશું। હવે બરાબર પીસી લેશું। હવે અડધા પાવડું તેલ નાખી દઈશું અંદર। હવે બરાબર આમ પીસી લેશું। હવે આપણી આ ચટણી થઈ ગઈ છે તૈયાર। હવે આને રોટલા ઉપર ચોપડી દઈશું। હવે આપણો આ રોટલો તૈયાર થઈ ગયો છે। હવે આ તવીથાને તેલવાળો કર્યો અને આને ગરમ કરવા મૂકી દીધો ગેસ ઉપર। હવે આને ફૂલ ગરમ થવા દેવાનું, ત્યાં સુધીમાં આપણે આ રોટલા ઉપર ચટણી લગાવી દઈએ। સ્વાદ અનુસાર થોડુંક લીંબુ પણ નાખી દેવાનું। ખાટું મીઠું સ્વાદ લાગે સરસ, પીઝો ખાતા હોય એવો। હવે આ ખરપિયો આપણો ગરમ થઈ ગયો છે। હવે એને ધીમે ધીમે આવી રીતે ચમકાવવાનું, આવી રીતે ચમકાવવાનું। લીલા મરચાની ચટણી થઈ ગઈ તૈયાર। હાલો આપણે આ લીલા મરચાની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।